અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય સમાજ અને શિક્ષણ સમિતિએ તેજસ્વી તાલાઓના સન્માન સમારોહ અને સાવરકુંડલાથી સત્તાધાર સુધીની પદયાત્રાનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ અને અન્ય શહેરોથી આવેલા દાતાઓનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। સમાજના આગેવાનોએ યુવાનોને શિક્ષણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા અને સરકારી નોકરીમાં ઉચ્ચ પદ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજે ચલાલા ગુર્જર ક્ષત્રિય સમાજ અને શામ શિક્ષણ સમિતિ દ્વારા ચલાલા જ્ઞાતિનો ઇનામ વિતરણનો સરસ્વતી સન્માનનો આજે કાર્યક્રમ કરવામાં આવેલો હતો, જેમાં બહોળી સંખ્યાની અંદર જ્ઞાતિજનો બધા હાજર રહ્યા હતા અને ઇનામ વિતરણના મુખ્ય દાતા સ્વર્ગસ્થ મંજીભાઈ ગોપાભાઈ જેઠવા, બાલુભાઈ મંજીભાઈ જેઠવા, ધીરુભાઈ ભીમજીભાઈ સોડિંગલા અને હરેશ ધીરુભાઈ સોડિંગલા, જમણવારના દાતામાં સ્વર્ગસ્થ મોહનભાઈ પ્રેમજીભાઈ મારુ, હસ્તે કનુભાઈ મારુ અને સ્વર્ગસ્થ ભીખાભાઈ લાખાભાઈ ટાંક અને હસ્તે વિઠ્ઠલભાઈ ભીખાભાઈ ટાંક એ જમણવારના દાતા હતા। તો આવી રીતના દર વર્ષની જેમ આજે 22 વર્ષથી ઇનામ વિતરણનો કાર્યક્રમ જ્ઞાતિજનો સૌ ભેગા થાય છે, ભોજન પ્રસાદ લે છે અને નાના નાના ભૂલકાઓને પ્રથમ, બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે એને ઇનામ આપવામાં આવે છે। તો વર્ષ દરમિયાન આવા સરસ મજાના કાર્યક્રમો જ્ઞાતિજનોના દાતાશ્રીઓના સહયોગથી શામ શિક્ષણ સમિતિ જે છે એ આ દર વર્ષે 15મી ઓગસ્ટ 17મી ઓગસ્ટના અંદર આવી રીતના કાર્યક્રમ યોજે છે। એ બીજી વાત કરીએ તો પુસ્તક વિતરણ, ચોપડા વિતરણ પણ કરવામાં આવે છે। જ્ઞાતિના દરેક વિદ્યાર્થીઓને 20-20 ચોપડા 200 પેજના ફૂલ સ્કેપના શામ શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવે છે। તો આવી રીતના દાતાશ્રીઓના સહયોગથી ચલાલા શામ શિક્ષણ સમિતિ અને ચલાલા જ્ઞાતિના પ્રમુખ ધીરુભાઈ સોડિંગલાના સહયોગથી સરસ મજાના આવા કાર્યક્રમ યોજવામાં આવે છે। આજે શિક્ષણ સમિતિ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો અને આ શિક્ષણ સમિતિના સભ્યો શ્રી રાજુભાઈ, ભાવિનભાઈ અને એના સભ્યોએ ભેગા થઈ અને આ કાર્યક્રમ દર વર્ષે યોજે છે અને સરસ મજાનો કાર્યક્રમ દાતાઓ તરફથી અમને જે દાન મળે છે એમના તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે।